નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય બજાર ઉપર જોવા મળી રહી છે। ચાંદીના ભાવમાં વાત કરીએ તો ઓલમોસ્ટ 1500 રૂપિયાનો ઉછાળો આવતા તે એક જ દિવસની અંદર 2,51,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે। જોકે સોનાના ભાવમાં વાત કરીએ તો 300 રૂપિયાનો સામાન્ય ઘટાડો છે નોંધાયો હતો। મંગળવારે રાજધાની દિલ્હીમાં ભાવમાં વાત કરીએ તો 1500 રૂપિયાનો વધારો થયો હતો ચાંદીમાં, અને જે 2,51,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। આ ઉપરાંત મજબૂત વલણને કારણે વૈશ્વિક બજારોમાં અત્યારે જે ચાંદી છે એમાં સુધરી હતી। પશ્ચિમ એશિયામાં જીઓપોલિટિકલ તણાવને લીધે આ કોમોડિટી પ્રત્યે રોકાણકારોનો જે વિશ્વાસ છે જળવાઈ રહ્યો હતો। અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી છે એ 2,49,500 રૂપિયા પર બંધ થઈ હતી। જોકે 24 કેરેટ સોનામાં વાત કરીએ તો 300 રૂપિયા ઘટીને 1,52,500 પ્રતિ 10 ગ્રામ તમામ ટેક્સ સહિત છે એ જોવા મળ્યા હતા। આ ઉપરાંત સોમવારે પીળી ધાતુ છે એ 1,52,800 રૂપિયા પર મિત્રો બંધ થઈ હતી। એચડીએફસી સિક્યોરિટી અને કોમોડિટી એક્સપર્ટ સિનિયર એનાલિસિસ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે પણ સોનાના ભાવમાં દબાણ જળવાઈ રહ્યું હતું, કારણ કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને એકંદરે મેક્રો ઇકોનોમિક્સ અને લેન્ડસ્કેપ પર તેની અસરો અને પ્રતિક્રિયા આપી હતી। આ ઉપરાંત સોમિલ ગાંધીએ કહ્યું છે કે હવે જ્યારે ઈરાન અમેરિકાના સંઘર્ષના 10મા સપ્તાહમાં છે, ત્યારે બદલાતી મેક્રો ઇકોનોમિક્સ પરિસ્થિતિના પ્રતિસાદમાં રોકાણકારોએ સોનાથી અંતર બનાવીને યુએસએ ડોલર અને ટ્રેજરી યીલ્ડને તેમના મનપસંદ અને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કર્યા। આના કારણે કિંમતી ધાતુઓ પર નીચે તરફનું દબાણ છે એ વધ્યું હતું। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર 1.8% ઘટીને $71.51 છે એ પ્રતિ ડોલર પર ઓછ થઈ રહ્યું છે। આ ઉપરાંત જ્યારે સોનું છે નજીવા વધારા સાથે 4,550 છે એના ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। મીરાઈ એસેટ શેરખાના કોમોડિટીઝ હેડ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું કે સ્પોટ ગોલ્ડ $4,550 પ્રતિ ઓસના સ્તરની આસપાસ રહ્યું। આવું એટલા માટે થયું છે કે કારણ કે કોમર્શિયલ જહાજોનું યુએસએ સૈન્યની સુરક્ષા અને મળવાની આશાઓ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશ આવી હતી। જોકે તેલના ભાવમાં ઘટાડો સંભવિત રીતે કામ ચલાવો જશે અને આગામી દિવસોમાં તેને લઈને મહત્વના સમાચાર આવી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો, અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।